गाइस वेलकम बैक अनदर वीडियो। શું કે શાંતિ ને ભાઈ લોગ ઉઠી ગયા તમે બધા? જો હું ઉઠી ગયો. એ અત્યારના વાગ્યા અહીંયા 7:30. હું દોડીને આવ્યો. આ તો 4-4.5 કિલોમીટર દોડ્યો, 20 મિનિટ જ થઈ. તો જો અત્યારે છે ને એક મમ્મીએ મારે આટલું બાજરાનો બડિંગો કેરો ખાવા. આ બાજરાનો બડિંગો ખાઈ લેવી અને યાર થોડું દૂધ, જે પાછું પડે નહીં આવું ખાઈ લે, જે પાછા ન પડવી. આજ તો પ્લાન છે કે મારા વાડીએ જવાનું થાય છે. મારા પપ્પા કાલ કહેતા હતા તો જવું પડશે. હા કીધું તો ને મારા વાડી આવવાનું થાય છે. મેં પહેલાં તો મારા પપ્પાને ફોન કર્યો હતો કે હું વાડી આવું કે ના જરૂર નથી. પછી બીજા પડામાં વાળવાનું હતું ને જો આખા લગભગ 5 વીઘાનું છે, બધામાં ઘઉં આવ્યા છે. તો આજ મારે આખો દી રહેવાનું થાય છે. મારા પપ્પા કહે છે 10 વાગે તો જાઉં જા કોલેજ તો મારે રજા એટલે આજ નથી જવાનો. આજે વાડે રહેવાનું થાય છે. અત્યારે પોરમાં છેલ્લા 8-8:30 થયા છે અને પગ જો પીગડે મારા રબડા આમ થયા ને ગાળાવાળા. આ 2-4 આમ પાણી જાય એ ભરી રહે પછી બીજા વાળવાનું. એ તમારે આજ આખો દી તો લાઇટ તો નહીં રહે. જ્યાં સુધી લાઇટ રહે ને ત્યાં સુધી મારે વાડિયા રહેવાનું થાય છે. જો અમે ખાતરની ઠેલી પડીને હું આવ્યો ને એ પહેલાં મારા પપ્પા ખાતર નાખતા જતા હતા અને પાણી વાળતા હતા. જેવી રીતના એ કરતા છે. ખાતર નાખતું જવાનું, વાવે પાણી વાળતું જવાનું. અમે શેણા વાયા ને કાલના વિડીયો તમે જોયું છે, ખાતર નાખ્યું હતું શેણામાં, એમાં મારા પપ્પા પાણી વાળવા જાય તો એટલે મને અહીં મોકલો. રહેવું પડશે નહીં, રહેવાનું જ તે. આખું પડ્યું સંભાળવાનું હે મારે. આને કહેવાય હોંયર્યું. આટલો ખાડો કરી નાખો ને આને હોંયર્યું કહેવાય. કારણ કે જો આ ચારામાં પાણી હટ પકી જાય છે, આમાં હજી થોડુંક વાય છે, એટલે આમાંથી પાણી છે ને વાયા થઈને આમાં આવતું રહે, સામું જાય. લઈને આવતું તો સ્પેશિયલ ઝાઝો ટાઈમ પાણી ન જવા દેવું પડે. મોઢે બાંધી રાખવું પડશે, મોઢાનકી થવું ન પડે ખીલ બિલ. ઓલા બે નાકા ભરાઈ ગયા છે, હવે આ ત્રણમાં જવા દેવાનું, પછી મારે ઘરે વહી જવાનું. ઓલા બે ભરાઈ ગયા, હવે આ ત્રણમાં કરી નાખું. બીજું નાખું ફોડ નાખ્યું. આ 1, આ 2, આ રહ્યું 3. મોટું 4નું પાણી ખાતું નથી. હું આગળ જઈને જોયા પછી નાકો ફૂટ્યું નથી. અહીંયા વાત જોઈશ પાણી ચમ ન ખાતું, આગળ ફૂટી જોઈશ તો ન ખાતું હોય. ધોરી આમ જો આ ધોર્યો આજે ફૂટી ગયું લાગે. જો જવું પડશે. 4નો ગોતતો જો પેલા અહીં ફૂટ્યું હતું, પછી અહીં ફૂટ્યું હતું. જ્યાં નબળું છે ને એ હટ ફૂટે. હાલ બસ જો લાઇટ હોત વહી ગઈ, ધોર્યો ખાલી થઈ ગયો ને પાછો જ્યાં સુધી લાઇટ આવે ત્યાં સુધી વાઇટ જોઈ ને. હમણાં એક તો લાઇટ આવે ખાલી 8 કલાક, એમાં દીમાં 3-4 વાર તો ઝટકા મારે. 8 કલાકમાં પી જતું હોય ને 100 કલાક જ પાણીનો વારો આવે. આવું હે ભાઈ ખેડૂતને. અત્યારે વાગ્યા છે બપોરના 11:30 થઈ ગયા છે. મેં છેલ્લા 3-4 આમ કરી નાખ્યું, 1, 2 અને 3 આમ કરી નાખું. હવે હું જઉં ઘરે. મારા પપ્પા બીજી વાડી આંટો મારવા જાય. મેં ફોન કરી નાખ્યો કે 3માં કરી નાખ્યું હોય તમે આવતા રહેજો. મેં ખાઈ લીધું એટલે ડાયરેક્ટ અહીં આવશે. અડધી 30-35 મિનિટ જેવું થાય ભરાતા ચારો, એટલે પાણી જે ફૂટ્યા નહીં અને ટાઈમે હું ઘરે પહોંચ્યો. મારા પપ્પા અહીંયા પહોંચી જાય. પગ જો થી મારા ત્યાં ને ગારો આવા પગ તમે શેરવાળા પગ થયા હોય તો જેવું એમને લાગે. છી જેવા પગ બગડ્યા ના ભાઈ. તો અમે આવું કરવી ને તારે તમે ખાવા બધા ખોટા વટ ન ખાતો. આ બધા ખેડૂત આવું બધું કરે ને તારે તો આખી દુનિયા જીવે. મિત્રો અત્યારે જો બપોરના કેટલા વાગ્યા ખબર? 1:30 વાગ્યો. હું વાડીએથી 12 વાગ્યાનો આવતો રહ્યો હતો. થોડોક 6-7 પેજ લેખા ઇન્ટર્નશીપના ખાઈ લીધું, મોઢે લાબરું ચોપડું. અત્યારે સવારે ટાઈટ પડે ને હા બપોરે તડકો પડે. આમ જો તડકો જતો એટલે અત્યારે ને ઘડી ભૂજ્યું. ફોનમાં ચાર્જિંગ થઈ જાય. હવે નહીં બોર પછી ઉઠીને જવાનું મારે એક મિસ્ટીરિયસ જગ્યાએ. તમને લઈ જઈએ કોક નહીં ખબર નહીં. તો અત્યારે વાગ્યા છે સાંજના 5. તો અત્યારે હું પાછો આવતી રહ્યું વાડીએ ખાતર નાખવા. મારા પપ્પા હું તો મને જગાડ્યો કે જા વાડીએ ખાતર નાખવા જવાનું. એ વાય આવે છે. તો આજે તે ખાતર નાખતાનો શૂટ તો નહીં લઈ શકું. કાલ જે ખાતર નાખ્યું હતું એ નાખવાનું છે આજે. તે આ વખતે શેણામાં નાખવાનું, બીજા પડામાં નાખ્યું હતું, આ વખતે બીજા પડામાં નાખવાનું. જો આપણે એ ખાતર નાખવાનું કામકાજ ચાલુ છે. 2 ખાતર ભેગા કર્યા છે. જો ઝીણું નાખ્યું બધે પડદામાં. આ બધામાં નાખી દીધું. લગભગ કેટલી 20 મિનિટ થઈ છે બધું ખાતર નાખી દીધું. હવે જવાનું ઘરે. સાંજનો પ્લાન દોડવા જઈશું. આજ તો 5 ઉપર કમ્પ્લીટ કરી નાખવાનું છે.
25 મિનિટમાં મારે હાટો લાયા છે મધુરી અને ખાવાની એની મોટી મજૂરી હવે તમે જોઈ લી આ તો નાની છે ચલો આને ખાવી એ મધુરી તમે ખાઈ ગળી હુઆ અસલ ગળે ચેટલો ખાઈ ચેલો કાઢ્યો જો આ ડીશમાં બીજા કાઢ્યા આ જીરું